મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 29 માર્ચે કોનોકેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને એના સંદર્ભમાં આજે પત્રકાર પરિષદ બોલાવવામાં આવેલી હતી. હું મારી ચેમ્બરમાંથી પત્રકાર પરિષદના રૂમમાં ગયો અને ત્યાં અચાનક જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી ગયા. એ કાર્યકર્તાઓની રજૂઆત એવી હતી કે કોનોકેશન હતા કેટલાક પ્રશ્નો છે અમારી પાસે, એનો જવાબ તમે અહીં જ આપો અમને. મને એમ લાગ્યું કે યુનિવર્સિટીની અંદર આવી ખોટી પ્રણાલિકા ઊભી થવી જોઈએ નહીં, એટલે મેં આગ્રહ રાખ્યો કે પ્રશ્નો જવાબ તમને હું આપીશ, પણ આ પત્રકાર પરિષદ પૂરી થઈ જાય પછી મારી ચેમ્બરમાં આવજો, તમારા બધા જ પત્રોના જવાબ આપીશ. પરંતુ મને લાગે છે કે એમની સમજણ કંઈક જુદી હતી, અથવા તો એ આ વાત સમજી શક્યા નહીં કે પત્રકાર પરિષદ ચાલતી હોય કોઈ યુનિવર્સિટીની અને કોનોકેશનના કાર્યક્રમના સંદર્ભમાં ચાલતી હોય ત્યારે આવો દુરાગ્રહ રાખવાની જરૂરિયાત નહોતી. પરંતુ એ સમજવા તૈયાર નહોતા, એટલે હું પત્રકાર પરિષદમાંથી મારી ચેમ્બરમાં એમના પ્રશ્નોનો જવાબ દેવા માટે આવ્યો. પરંતુ રસ્તામાં પણ એને ન કરવું જેવું યોગ્ય વર્તન કર્યું નથી. હું ચેમ્બરમાં આવતો હતો, ચેમ્બરમાં એના પ્રશ્નોનો જવાબ દેવામાં આવતો હતો, એમાં આડું આવી ઊભું રહી જવાનો કોઈ અર્થ નહોતો. તમારે મારી પાસેથી જવાબ જોઈ છે તો હું આવું છું, પરંતુ ત્યાં પણ એ લોકો જરા પોતાના જે પ્રકારનું વર્તન કરવું જોઈએ એમાં નબળા પડ્યા. ચેમ્બરમાં આવ્યા પછી એમના મુખ્ય 3 પ્રશ્નો હતા કે એક તો એ કે ભાઈ આ કોનોકેશનનો કાર્યક્રમ શા માટે ટાઈમ બદલાણો. એટલે મેં એમને ધ્યાન દોર્યું કે ભાઈ આજે જ માનનીય રાજ્યપાલ શ્રીના ઓફિસમાંથી સૂચના હતી અને એમના કોઈ શેડ્યુલને કારણે, અચાનક આવેલા શેડ્યુલને કારણે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકે તો સારું, એવી વાત એને મૂકી. હું અહીંયા આવી મારા પરીક્ષા નિયામક અને રજિસ્ટ્રાર એ બંનેની સાથે વાત કરી અને એવું કીધું કે રાજ્યપાલ શ્રીની ઓફિસમાંથી એવી સૂચના છે કે જો 4 વાગે કાર્યક્રમ થઈ શકતો હોય તો અમને જાણ કરો, થોડું અમારા શેડ્યુલમાં સેટ નથી થતું. અમને એમ લાગ્યું કે આપણે થોડી મહેનત પડશે, પણ સારી રીતે હજી 2 દિવસ છે તો આપણે પહોંચી શકશું, અને અમે 4 વાગ્યાના કાર્યક્રમમાં સહમતિ આપી. હવે આ વસ્તુની એમને ખબર જ નહોતી કે કાર્યક્રમ શા માટે બદલાયો, એટલે મેં એમને આ માહિતી આપી. બીજી માહિતી એમને પાસે એવી હતી કે તમે હોટલનો રૂમ બુક કરાવ્યો છે ગેસ્ટ હાઉસની બદલે. મેં એ લોકોને અહીંયા માહિતી આપી, એવી માહિતી આપી કે ભાવનગરની એક પણ હોટલમાં ભાવનગર યુનિવર્સિટીનો એક પણ રૂમ બુક કરેલો નથી ને કરવાના પણ નથી. લેખિત નહીં પણ ટેલિફોનિક પણ અમે કોઈ રૂમ બુક કરાવેલો નથી. તમારી પાસે માહિતી હોય તો આપો, પણ એ લોકો પાસે માહિતી નહોતી. ત્રીજું એને કીધું કે ખોટા ખર્ચ કરો છો તમે, ગયા વર્ષે જ ખોટી આપી હતી, તો એ પણ માહિતી એમની પાસે અધૂરી હતી. ગયા વર્ષે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યોને જે કોટી અપાયેલી હતી એ જ કોટી આ વર્ષે ઉપયોગ કરવાના છે એવું અમારું અગાઉથી પ્લાનિંગ થઈ ગયું હતું. એ પ્રમાણે અમે અમારા સભ્યોને સૂચના પણ આપી દીધી હતી. પરંતુ આ મુખ્ય 3 સત્તામંડળમાં કોઈ સભ્ય બદલાયેલા હોય તો એના માટે કોટી કરવાની આવશ્યકતા રહી, તો એવી 4-5 જ સંખ્યામાં માત્ર અમે આ વર્ષે કોટી બનાવેલી છે. એટલે મને એમ લાગે છે કે એ લોકો પાસે માહિતી હતી, ખોટી હતી. ક્યાંક એમને કોઈકે માહિતી આપી હશે, એ ખૂબ જ ખામી ભરેલી હતી અથવા યોગ્ય નહોતી, અને આમ છતાં માહિતી કે એના પ્રશ્નો યોગ્ય હોય તો પણ એની રજૂઆત પણ યોગ્ય નહોતી. પત્રકાર પરિષદ ચાલતી હોય, ભાવનગરના વરિષ્ઠ પત્રકારો બેઠા હોય, એની વચ્ચે આવીને આવો આગ્રહ રાખવો એ યોગ્ય નહોતું, આવું મને લાગે છે.